ચાંગોદર પાસેથી 54 લાખનો વિદેશી મદિરાનો જથ્થો જપ્ત કરાયો। અમદાવાદ ગ્રામ્ય સ્થાનિક ગુના શોધક શાખા એલસીબી દ્વારા ચાંગોદર વિસ્તારમાં એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પૂર્વ બાતમીના આધારે સરદાર પટેલ રિંગ રોડ પર આવેલી સંજરી પાર્ટી પ્લોટ પાસેથી પસાર થતા એક કન્ટેનરમાંથી વિદેશી બનાવટની મદિરાનો વિપુલ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ સફળ કાર્યવાહીથી પ્રતિબંધિત માલની હેરાફેરીના એક મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે। પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કન્ટેનરમાંથી કુલ 15,465 મદિરાની બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત અંદાજે 53.95 લાખ રૂપિયા થવા જાય છે। સ્થાનિક ગુના શોધક શાખાએ ચોક્કસ સૂચના મળ્યા બાદ સમગ્ર કામગીરીને અત્યંત સાવચેતીપૂર્વક પાર પાડી હતી અને રાજ્યમાં પ્રતિબંધિત દારૂના વેચાણ પર અંકુશ મેળવવાના પ્રયાસના ભાગરૂપે આ સફળતા મેળવી છે। આ ઘટના સંદર્ભે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। હાલ આ મદિરાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અમદાવાદમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં સઘન તપાસ ચાલી રહી છે। આ તપાસનો મુખ્ય હેતુ આ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા મુખ્ય સૂત્રધારો અને સમગ્ર તંત્રને શોધી કાઢવાનો છે।